જોયું મેં કેટલી ભેંસો ખબર હમ હો ભેંસો હમ હા કાકા હા હો ભાઈ અને તમારું ગામ તો કપાસિયા કપાસિયા હા એ કપાસિયા તો આવી આયુ ઇકબાલગઢ જોડે પણ પાનપુરથી આગળ બાલગઢ હા મીરગઢ તાલુકા પાલનપુરના બાજુ એટલે રાજસ્થાનની બોર્ડર આવી જાય બોર્ડર પછી અમારું ગામ છોડી રાજસ્થાન લાગે તમારું ગામ તો એટલે તમારે રાજસ્થાન આવી જાય હા અમે ગુજરાતમાં તમારે તો ગુજરાત બરાબર હે એક બાજુ આ બાજુ ગુજરાત આવી ગયું હા અને તમે એટલેથી હેડીને આવ્યા હેડી મેહુલ હા એટલેથી ઓય હેડીને આવ્યા ભેંસો હો ભેંસો હંગાતી હા હો બરાબર ભેંસો હાથે ને હાથી બધી ચારતા વિહોમો કરતા આવે અને દૂધ તો આપો તમે કઈ દૂધ તો ગાડી લેવા આવે ગાડી લેવા આવે બે છે એટલે ચોથી આવે ના આપણે સિદ્ધપુરથી આવે સિદ્ધપુરથી આવે હોય એટલે દૂધ બધું લાવી ને ત્યાં બધું ભરાઈ ગયું ભરાઈ જાય ડેરા ઉપર લેવા આવે અને ગમે ત્યાં આવી રીતના ખેતર ખુલ્લું હોય તો રાત વાવ કરી દેવા હા જોયું મેં હા એક વાર ગઢ ચો પડ્યું હા એટલે જ આપણું હોય ગંગાપુરા ચો એટલેથી હેડીને આયા યારે કાકા બેસો ચારતા અહીંયા આયા હા સરસ એટલે બા ગરમીમાં તમારે બહાર નીકળવું પડે કરવા નહીં ગઈ હા એટલે ભેંસને ખાવા માટે જોવો કે તમારે જો. લીલું હોય હા તમારે કોઈ લીલું હોય આમાં લીલું હોય એટલે જ ને તમે અહીંયા આવીને બધા ભેંસોને હા. ખાવા મળી રહે પાણી અહીંયા હા આપણા તળાવ તળાવનું પાણી રહે હા એટલે અહીંયા તમને પીવા મળી જાય હા અને કેટલા હાથે હોય તમે બધા બધા 6-7 જણા 7 જણા 7 જણા હાથે બધા બૈરા બધા ગંગા બૈરા હાથે હા 7 જણા બૈરો છોકરો હાથે હા હા સરસ એટલે આખી ટીમ મતલબ હા એટલે ભેંસો હાથે બધું બધું ધીરે ધીરે કે ગોમ જ્યાં જવાનું હા. ધીરે ધીરે આ ઉનાળામાં તો બસ કોબળીનો આપણે ગંગાપુર જ બોબડી ગંગાપુર હા એટલે એથી તમે જ્યોથી આવો હા ત્યાંથી તમે ભેંસો હાથે જ લઈને આવતા હા હશો ને? હેડતા હેડતા હેઠતા હેઠતા ઠેઠ દિવાળી નીકળ્યા હતા દિવાળીના નેકળ્યા હતા હા તો ભાઈ હવે તમે ઘેર કઈ પોકશો ઘેર પાછા ચોમાસું આવશે 8 મહિનો ઉતરી ચોમાસું પછી ચોમાસું આવશે કે હા ફરવા થાય જરે એ ઘેર એટલે જવાનું મતલબ તમારે ચોમાસામાં વરસાદ થાય એટલે ઘાસ ત્યાં ઉગે હા એટલે પછી તમારે જરે 2-3 મહિના ઘેર 2-3 મહિના ઘેર હા એટલે 2-3 મહિના જેમ હા. ગોમ રહેવાનું પછી પાછા હેડીને જ જવાનું એમ? હેડીને જ જવાનું હા 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 હવે 15-20 દાડો ચેડી પછી વરસાદ થાય જે બાજરીઓ વઢાઈ જરી તાતા જાવ વરસાદ આવશે એટલે તાતા હેડે જાય તો કાઠું કોમ હા. કાકા ખૂબ કાઢો તો કોણ કાઠું કોમ હા આટલી બધી ભેંસો હાથે તમે ફેમિલી હાથે તમે લાઈન કરો હા ધન્યવાદ આપાયો તમને કારણ કે આ તો ગરમીમાં આટલી ગરમીમાં તમે ભેંસો લઈને નીકળ્યા હોય એટલે હા ગજબ કહેવાય એમ અને આટલી ભેંસોનું દૂધ આ તે બધું એ હા આપવાનું દોવાની ભેંસો ભેંસો દોવાની કોઈ રમતની વાત આપણો બૈરો કરી શકે ના કરીએ અમારે ના કરીએ કે અમારે પેલા વાળા જો કે તડકે કેવો એ જ એ જ કહું ને, હા. તમે તડકો સહન કરો હા. એટલે અમારે તો એસીમાંથી નીકળીને તરત ગરમી લાગે ગરમી લાગે ગરમી એમ લાગે કરીને બધા હા. તમારે ધન્યવાદ આપાયો કાકા શાબાશ ઓ ભેંસો હાથે મેં એવું જોયું છે બધી ભેંસો જોતું હમ કેટલી આમ પોરે મોરે બધી ભેંસો ભેંસો દેખાય સરસ સરસ એટલે આ બધા તાણા આપણને દૂધ ખાવા મળે હો હા હા નકા આપણા દૂધ ખાઈએ કે ના કઈ. હા સાચી વાત તમે બધા હો તો અમને દૂધ મળે નકા અમને દૂધ એનું મળે સાચી વાત